लालच बुरी बला लालच बुरी बला है। गाड़ी शुरू रहवा दूं क्या? नहीं जरूर बंद करी दूं तो कांच खोली दूं क्या? दरबार आपकी सेवा में, और क्या करूं? नाश्ता बस्ता कुछ लेके आऊं? कुछ खाना है, कुछ पीना है, लस्सी वगैरह कुछ, जूस वगैरह कुछ, नारियल पानी। खूब आभार सिग्नल है પછી વાહ ભાઈ વાહ। વીક વીક ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં। અને અર્લી મોર્નિંગ જ છે, પણ લાસ્ટ યરની જેમ નહીં, અજવાળું થઈ ગયું છે, અંધારું નથી। અને રોડ ટ્રીપ સ્ટાર્ટ હો રહી હૈ। वी आर ऑन वेकेशन नाउ ક્યાં ગયું વેકેશન જઈ રહ્યું हमें। परसों भाई की बैग भी पड़ी है। हेलो, गुड मॉर्निंग बच्चा, कैसे हो? अच्छा, जल्दी उठना पड़ा, ऐसा हुआ ना मेरे दोस्त? गाड़ी पड़ी है परसों भाई अंदर, तो ये सब हेल्प वाली बात नहीं हो। रात्रे 11:30 સુધી પરસોભાઈના પ્રોજેક્ટ ચાલતા હતા। પ્રોજેક્ટ ઓલો કાચ બંધ કરી દે બેટા। चलो तो चलते हैं राजकोट की ओर, लेकिन उससे पहले इस बच्चे को उसकी बस तक छोड़ना है। बस तक भी बोले तो यही कोने पे, और एक बस आ रही है, और वो तो है बजरंग। इधर खड़े रहेंगे और बस आ जाएंगी। चलो तो फाइनली वी आर स्टार्टेड है ना मैडम जी? ऐसा हुआ है। અમરેલી પહોંચવા આવી ગયા મેડમ જી। એનો સ્ટડી કાર્યક્રમ શરૂ છે, એટલે પછી થોડુંક કીધું કંટ્રોલ કરીએ એમ, બીજું કાંઈ છે નહીં તકલીફ વાળું કાંઈ। હું આ મેપ લગાવતો હતો ને, એટલે મને કે સોંગ લગાવો ને, એમ મેપ શું કામ લગાવો છો એમ અત્યારથી એમ, એટલે મેં મારે કાંઈક તો ટાઈમ કાઢવો ને એમ। ગીત લગાવવામાં પછી એને ને એને ડિસ્ટર્બન્સ થાય, પોતે જ ધીમું કરે, પોતે જ પાછું એમાંથી બ્રેક કરવો હોય ત્યારે વોલ્યુમ વધારી દે, એવું બધું ચાલ્યા કરે। નાસ્તો પાણી થઈ ગયો છે। લાસ્ટ યર ત્યાં જઈને નાસ્તો કરવો પડતો, કેમ કે પહોંચી જતા અમે બસ સેમ ટાઈમે 7:30 કે 7:45 તો ત્યાં પહોંચી જતા, અને પછી ત્યાં બ્રેકફાસ્ટ રાજકોટમાં થતો। આ વખતે થોડોક લેટ કાર્યક્રમ છે, એટલે ઘરેથી જ બ્રેકફાસ્ટ થઈ જાય ને। આમે તે બે ટાઈમ પછી બહારનું જમવું નહીં। લાસ્ટ યર 2 ટાઈમ બહારનું જમવું પડતું હતું, અને પછી નો મજા આવે, બહુ કેટલું જમવું બહારનું। સાચી વાત છે। પછી એક તો આ ગરમીની શરૂઆત હોય, સવારમાં વહેલા ઉઠ્યા હોય એટલે ઈ થાક અને ઉજાગરો બે ભેગા હોય ને, એમાં એટલા દિવસ બહારનું જમવાનું થાય, એટલે શરીર પછી સામેથી ના પાડી દે કે બસ એમ। આ વખતે બધામાં સારું છે। આ વખતે બધી બાબતોમાં રાહત છે। વહેલું ઉઠવાનું નથી, જાગવાનું નથી, ટાઈમ એવો છે કે સવારનો નાસ્તો ઘરેથી કહીને પછી નીકળી શકાય। યસ, એક્ઝેક્ટલી। ઉઠવાનું વહેલું હોય મીન્સ કે નોર્મલ ટાઈમ, રૂટીન ટાઈમમાં જે હોય એમાં થઈ જાય છે એડજસ્ટમેન્ટ, વાંધો નથી આવતો। એના માટેથી અલગથી એલાર્મ નથી મૂકવો પડતો એટલે। અને હમણાં જ મેડમ ઓલી સ્ટોરી આવી હતી, લાસ્ટ યર તમારે છે ને સેમ ટાઈમે જ હશે એક્ઝામ, કેમ કે લાસ્ટ યરના વ્લોગની જે મેં સ્ટોરી મૂકી હોય ને, અત્યારે સવારમાં રિમાઇન્ડર આવ્યું હતું કે તમે લાસ્ટ યર રાજકોટની અંદર ફરતા હતા ને તમે આ સ્ટોરી મૂકી હતી। મનોમન જ કીધું મેં કીધું બસ વિધિન 10 મિનિટમાં અમે નીકળીએ છીએ। યસ, ચલો લે 7:42 ને 7:49 બે ડેશ કેમમાંથી 2 ફાઇલ લેવાની છે, યાદ રાખવું પડે, નગર પછી આખી ટ્રીપ લેવી પડે, તકલીફ એ થાય।
चलो गोखर वाला આવી ગયું છે गोखर वाला देखो ये रहा गोखर वाला चलो ले પાર્કિંગ માટે એક લેડી એક મેલ ને એક ફિમેલ બે રાખ્યા એમ તો એમાંથી 95% ગાડીઓ છે ને મેલ પાસે આવીને ઊભી રહીને એને ચાવી આપી એમ પછી એ લોકોએ બધાય ફેરવા કે 5-10 આવા અનુભવ થયા ને પછી એક એવા આમ ગમે નહીં એવો ને ઉભરો ને ગંધારો ને ધ્યાન ન આપે ને કંઈક ખાતો હોય ને એવા માણસને ઊભો રાખ્યો તોય જે ગાડી આવી હોર્ન મારીને તો બોલાવે ને એને ચાવી આપી ઓલી છોકરી ઊભી હતી એને ચાવી ન આપી એમ એ બધું થઈ ગયું ને પછી છેલ્લે આવ્યું કે આપણે અત્યારે ઇક્વાલિટીની વાત કરીએ છીએ પણ જેન્ડર બેઝ હજી હાલની તારીખે એ જ છે કે કાર ડ્રાઇવિંગમાં ફિમેલ કરતા મેલ ઉપર લોકો વધારે વિશ્વાસ કરે છે मैडम बिक તો એટલે પણ અચાનકથી એવું થાય તો આવે બીક જ લાગે ને હું એકવાર એ અનુભવમાંથી પસાર થઈ છું એટલે મને હવે ટ્રોમા થઈ ગયું છે કેવી પ્રેમથી જોતી બેટી બેટી હમણાં છે ને પાછળ એક ગામ ગયું ટીમ્બા એ ગામમાં છે ને ગયા વર્ષે મેડમને એક્ઝામ શરૂ થઈ ને ત્યારે ત્યાં રોડ ઉપર જ એક મંડપ નાખેલો હતો ને આમ ટૂંકમાં ડેકોરેશન કરેલું હતું અમે ટ્રીપ શરૂ થઈ મેડમની એક્ઝામની ત્યારથી ત્યાં નાખેલું હતું એક્ઝામ પૂરી થઈ ગઈ ને 8-10 દિવસ પછી અમે રિટર્ન આવતા હતા ને તોય ત્યાં હજી એમનેમ જ હતું બહુ લાંબા લગ્ન આવેલા હશે એ લાસ્ટ યરમાં હે ને મેડમ એક પરિવારમાં કદાચ વધુ સભ્યોના લગ્ન હોય કે એવું હશે બાકી 7-8 દિવસ એક ધારું તો જ ચાલે કારણ કે કાયદેસર બધું ડેકોરેશન ફાઇનલ એન્ડ ટાઈમે જે હોય ને એવું હતું એન્ડ ટાઈમનું ડેકોરેશન શરૂઆતથી અને અમે પાછા આવતા હતા ને છેલ્લે ત્યારે એક દિવસ ઓલી જાનની બસો ને એવું પડ્યું હતું એટલે મેરેજ તો બહુ પાછળ હતા અમારી આખી એક્ઝામ એમાં વહી મેડમ અત્યારે મેમરીઝ યાદ કરે છે બધી ક્યારે શું હતું ક્યારે કેમ હતું અને ઓલું વહેલા જતા ને મેડમ ત્યારે એક ફાયદો હતો કે આવા બધા ટ્રાફિકના સામના ન કરવા પડતા જેના બદલે આ વખતે ઓવરટેકનો ટાઈમ બહુ ઓછો મળે છે ને હવે માંડ મળ્યો હજી નથી મળ્યો કેમ કે આ બાબરા અમરેલીથી બાબરા વાળો રસ્તો છે ને થોડો સાંકડો ડબલ પટ્ટી તો ખરા પણ ડબલ પટ્ટીમાં સાંકડો જે સાવરકુંડલાથી જે અમરેલી વાળો છે ને એ જરાક હજી પોળો છે આનાથી પણ આ ઘણો બધો સાંકડો ટુ વ્હીલ પણ આવતી હોય તો પણ ઓવરટેક ના કરી શકાય એવી પરિસ્થિતિ છે પછી તો બાબરા પછી કઈ ઉપાધિ નથી બાબરા સુધી આવવું છે પછી તો વન વે છે એક સાઈડ આવવાનું એક સાઈડ જવાનું જો નર્મદાની લાઈનો ઉપર લાઈનો નીકળે છે ક્યાં સુધી પહોંચાડવાનું પાછું દરિયામાં નથી પહોંચાડવાનું ને અહીંયા બધે વર્ષોથી તો આવી ગયો લાઈન નદીથી લઈ ને દરિયા સુધીનો સફર અમસ્તાની તર કુદરતી નદીઓ દરિયામાં જઈને મળતી હોય પણ હવે મને લાગે છે એને મળવાનું બંધ કર્યું હશે એટલે આપણે શરૂ કર્યું કે નહીં એને નદીના પાણીને દરિયા સુધી તો પહોંચાડો આ જો એક कहाँ जाओगे अंकल जी ऊपर से चले जाओगे क्या મેડમ ને કહું છું અહીંયા આમ ડેસ્ક કેમ જે બહારની બાજુ છે ને એવો એક અહીંયા સામે બીજો એક અહીંયા મારી દઈએ હજી એક લઈને એટલે એ આમ અંદરની સાઈડ ને વાઇડ એંગલ એનું બહુ સરસ છે એટલે આખી ગાડી કવર થઈ જાય એવું છે તો પછી આ ફોન ને અહીંયા બીજા અલગ અલગ વિઝન ને આન તેને એવું કંઈ રાખવું નહીં એટલે એવું કંઈક મારો પ્લાનિંગ છે એવું હું વિચારું છું બરાબર છે એટલે ઈ કરીએ ને
અને પછી શરૂ ને શરૂ જ રહે. રે શરૂ. હા 3 કલાક 4 કલાક હા, ઈ વિચારીને જ થયો ને તમે. હા એ ટ્રીપ આખી ટૂંકમાં વન ડે ટ્રીપ હોય તો એ આખા દિવસની ગણવાની. હા હા એટલે અટાણા વી સાંજે નીચે જમવા માટે ઉતરે છે. એટલે પછી ઈ બંધ થાય. પછી મારે થાળી લઈને ઉપર જવાનું. પછી અમે 24 કલાક પછી ઉપર ને ઉપર જ રહીએ. જમવાનું, સુવાનું, ખાવાનું, પીવાનું બધું ઉપર રહે ખાલી. એવું થાય પછી. કેન્સલ હાલો પ્લાનિંગ. હા બસ એમ. આ વિઝન નો ડેસ્ક એમની અહીંયા ફોન બરાબર છે. જો તમારે ઈ કરવું જ હોય તો મને વેલા કહેજો ને તો હું રસોડું ઉપર શિફ્ટ કરી દઉં રૂમમાં. પહેલાના સમયમાં એક રૂમમાં રહેતા હતી કેમ એક ખૂણામાં રસોડું હોય એવું કરી નાખ્યું. હા એવું થઈ શકે. મેડમ ની વાત સાચી છે. પ્રકાશ પાડવા જેવો છે કે કેન્સલ રાખવું છે. બરાબર. કેન્સલ નથી કરવાનું એવું કઈ. ખોટી વાતો થાય ખાલી આમનું. જા કપડું મારવાનું જે મેં કીધું હતું ને મેડમ એટલે કીધું હતું. જો દેખાય છે અમે ગઈકાલે 2 દિવસ ક્યાં ગઈકાલે સવારે અમે 2 માણસ આમ જો ગાડી ઘસીને ચમકાવી દીધી છે ચકચકાટ. પણ એક આ ફ્રન્ટ કાચમાં છે ને પેપર મારવાનું ભૂલાઈ ગયું. બહારથી આમ જોવો ને જમાવટ થઈ જાય. શેરડીનો તાજો રસ મળશે. એમની બાજુ એવી જગ્યાએ બોર્ડ માર્યું છે કે આજુબાજુમાં ક્યાંય કાંઈ નથી દેખાયું હોય એટલે ક્યાં મળે છે એ સરનામું એને નીચે નથી લખ્યું પાછું. એટલે આમ અપકમિંગ એ હોય મેડમ. પેલા કે બોર્ડ મારતી છે. પ્રિય મિત્ર આવી ગયા તો. બન કેમ છે? પવન નથી. આ ઓળી બાજુ ફરે છે. દૂર ને બંધ કરે અને બંધ કરી શકાય. બાબરા વાળો અંદરના રસ્તાની બધાય ને મેડમ ખબર પડી ગઈ લાગે. મેં ગયા વર્ષે આ નવું ઇન્વેન્શન કર્યું. લોકોએ જોઈને અહીંથી ચાલવાનું શરૂ કરી દીધું. નકર લાસ્ટ યર એટલું ટ્રાફિક ન રહેતું. અને વચ્ચે આપણે 1-2 વખત ગયા હતા ત્યારે એ માનો કે વહેલી સવાર હોય એટલે ન ગણાય. પણ આવા ટાઈમે આપણે 1-2 વખત ગયેલા છીએ હમણાં વચ્ચે એક્ઝામમાં ને એમાં. એટલે અહીંયા ટ્રાફિક થવા માંડ્યું છે. લોકોને ખ્યાલ આવી ગયો. હવે આની પછી પાછો એક નવો રસ્તો મારે ગોતવો પડશે. આમાંથી ચેક કરી લીધા. અહીંથી આમ વયા જાય ને એટલે સીધો હાઈવે આવી જાય એવું કંઈક. એક્ઝામ દેવા જાવ ને અંદર પછી અમે ખોલી અને પછી ચેક કરજો શોર્ટેસ્ટ રૂટ મળે તો પછી આપણે રિટર્ન માં ઈ એપ્લાય કરશું. कुछ तो करेंगे, कुछ ना कुछ तो करेंगे, सिर्फ कुछ नहीं कुछ ना कुछ तो करेंगे. આ ઓલું આખું ગામ મેડમ કપાઈ જાય. એવું એના કરતા તો સરસ મજાનું આ થઈ જાય. ઓલું ત્યાં ચક્કર આખો રાઉન્ડ એ મારવાનો, ટ્રાફિકનો સામનો કરવાનો, એવું ઘણું બધું. ચાલો હવે વન વે શરૂ. મેડમજી રિટર્નમાં એક આટકોટ સુધી બહુ રસ્તો ખરાબ થઈ ગયો છે. લાસ્ટ ટાઈમ આપણે રિટર્ન તો કઈ રેકોર્ડ કર્યું નહોતું ને. રિટર્નમાં વ્લોગ નહોતો બનાવ્યો ને તારે ઓલી એક્ઝામ સિંગલ. હમણાં રિઝલ્ટ આવી ગયું એની. મેડમ પાસ થઈ ગયા એ એક્ઝામમાં. એ તો સાવ સાલું ભૂલાય જ ગયું. મેડમ એમાં પાસ થઈ ગયા. સરસ મજાની એક્ઝામ. અમે જે ધક્કો ખાધો તો મેડમની મહેનત રંગ લાવી પાછી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આગળ ઇમ્પ્લિમેન્ટ થાય તો મહેનત સફળ કહેવાય. જોઈએ તો એક પ્રમોશન તો મે બી આવી જશે. મે બી નોટ મસ્ટ બી. કેમ કે હજી એના મેરિટ ના આન તેન ઘણું બધું એવું હોય ને મેડમ. પ્રોસેસ લાંબી, ઘણી લાંબી પ્રોસેસ હોય. પણ ટૂંકમાં એ પાસ થઈ ગયા મેડમ. સરસ. કોંગ્રેચ્યુલેશન મેડમ. એમ થોડુંક એવું વાંચે તો મેડમ પર્સન્ટેજ તો લઈ આવે, એમાં વાંધો નથી આવતો. હજી હું કાલ ભાભીને રાતે ફોન આવ્યો તો આશા ભાભી. હા તો એ રાતે પૂછતા હતા શું કરે છે કે કેવી ચાલે છે તૈયારી. મેં તમને ખબર તો છે કે હું ઇન્ટેલિજન્ટ જ એટલી છું કે મારે વાંચવું ન પડે. એને સિરિયસલી લઈ હોત લીધું કે હા યાર એ વાત સાચી હોય કે તને કેવું યાદ રહી જાય. કા બધું તું મજાક કરતી હતી. એને એટલું બધું સિરિયસલી નહોતું લઈ લેવાનું હોય કીધું. ના
સાચી વાત છે, એવું છે જ. મેડમને એક જ વખત ખાલી વાંચવું એક જ વખત પડે, ટૂંકમાં નજર ફેરવે એટલે એને યાદ રહી જાય. એટલે મેમરી પાવર સારો કહેવાય. અને અમે કાલે શું બપોરે જમ્યો તો મારે એ યાદ ન હોય, એટલે બીજું તો ક્યાં કાંઈ ગણવાનું છે. હું તો એટલે બપોરે જમતી જ નથી. બપોરે એટલે જ જમતી નથી. યાદ હું રાખવું ખોટું, હું જમીએ તો યાદ રાખવું પડે ને. હા, ખોટી મેમરી ઘસાય કારણ વગર. પૂછે કે હું જમ્યા તા, જમવાનું જ નહીં, જમવાનું જ બંધ રાખવાનું. चलो ये आ गया है बाबरा के बाहर की होटल स्टार्ट. मैडम चाय पीनी है कुछ? अभी तो मुझे नहीं पीनी, अभी नहीं पीनी है तो मुझे भी नहीं पीनी है, क्योंकि आज तो नाश्ता करके निकले हैं तो कोई दिक्कत नहीं है, वरना तो पीनी पड़ती है. अभी बातें करते करते कब आ जाएगा राजकोट पता ही नहीं चलेगा. તમે પીતા હો જાઓ. ચારના આગળ પાછળ ફ્લેશ માર્યા કરે. नौ वेगा मैडम. और ये आ गया है क्या? क्या आ गया है? હવે પાકું મેડમ નું ધ્યાન આમાં બુકમાં જ હતું. બુકમાં જ હતું એમ. મેં કીધું તપાસ કરી લઈએ શું છે. આટકોટ આવી ગયું છે, 1.5 ઘંटे में आ गया है आटकोट. એટલે વી આર ઓન ટાઈમ. ઓન નહીં, વ્યવસ્થિત એમ. જે પહેલા દિવસની જે ઓલી હોય ને એ ટાઈમે પહોંચી ગયા છીએ, એટલે નિરાત છે. હાય હોય, ઉબડ નથી કાંઈ. जो आटकोट આવી ગયું છે. देखिए आपको भी दिखाते हैं आटकोट. ये है आटकोट का बस स्टेशन, जीएसआरटीसी का. ये है आटकोट के रिक्शा वाले. ये है आटकोट के रिक्शा वाले जो बीच में डालते हैं, कभी डाल देते हैं, कभी भी कहीं भी डाल देते हैं. और ये है असिस्टेंट. અને આગળ આવશે આટકોટના ફેમસ ગાંઠિયાની લાઈનો હશે. 9 વાગી ગયા છે એટલે હવે ટ્રાફિક થોડુંક મે બી ઓછું થઈ ગયું હોય, તડકાના હિસાબે, ગરમીના હિસાબે. પણ હોય છે ઘણું બધું ફેમસ હોય ને અમે લાભ લઈએ છીએ ક્યારેક, પણ આ વખતે નથી લેવો લાભ. કે લેવો છે મેડમ? એકાદ દિવસ કદાચ એવું પડશે, મેળ પડશે તો કરશું. ઘરેથી નાસ્તો કર્યા વગર નીકળીએ જ નહીં. 1-1.5 કલાકમાં અહીંયા પહોંચી જઈએ. જો આ બધું ગાંઠિયા વિસ્તાર છે અને ટ્રાફિક ઓછું જ છે મેડમ. 7:30-8 આજુબાજુ જે ટ્રાફિક હોય ને એ તો જબરદસ્ત હોય. જો આ બધી વાહનો જેટલા દેખાય બધા ગાંઠિયા. અને આમ રૂટીન ડેઝ, હમણાં સેટરડે કે સન્ડે હોય તો હજી હોઈ શકે વધારે. ને બીજું વધારામાં કે 9 વાગી ગયા અને તડકોય પડવા માંડ્યો છે, એટલે લોકો ઓછા ઊભા રહીને ઓછું એવું ફરસાણ ને એવું બધું ખાતા હોય. બીજાની નથી ખબર, મને મારી ખબર છે. મને વધારે ગરમીવાળું વાતાવરણ થઈ જાય પછી બહારનું ફૂડ ખાવું ઓછું ગમે. ઘરે નોર્મલ જે રૂટીન શાક રોટલી દાળ ભાત હોય મજા આવી જાય એમ. કેમ કે ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન એટમોસ્ફિયર. અને એ દેખો કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ ઓલી છે ને રાહત દર વાળી છે ને, એવું કંઈક છે ને, કે નથી ખબર કઈ ચોક્કસ પાકા પાયે માહિતી નથી, પણ આપણે ક્યાંક સર્ચ કરીને હું આમાં મેન્શન કરી દઈશ કઈ રીતનું છે ને કેમ છે. ટ્રાફિક વધારે હોય છે ઓલવેઝ, એટલે હશે એવું કંઈક જ તે, પણ પરફેક્ટલી ખબર નથી એટલે ખોટી વાત બહાર નીકળી જાય એવું આપણે કરવાનું થતું નથી. બરાબર, ચલો ચલતે હે. જો ઓલો બાબો બોલાવે, વર્ધમાન વાળો બાબો બોલાવે છે, અહીંયા આવી જાવ. એમાં શું કરતા હશે, ઓલી હવા ઓછી રાખતા હશે કદાચ એક હાથ પૂરતી, એટલે આમાં હાથ ક્યાં કરે. કેમ કે મેં બી એવું હોય છે કે આમાં બોલાવ્યા કરે. એવું ક્યાં આપણે મનાલી જતા ત્યારે બહુ બધી જગ્યાએ એવા સ્ટેચ્યુ હતા. મનાલી ગયા ને જ્યાં જ્યાં પેટ્રોલ પંપ કે હોટેલ કે એવું હોય ને રસ્તામાં, ઢાબા ટાઈપ ટૂંકમાં જે કંઈ પણ આવતું હોય ત્યાં બધે એવા સ્ટેચ્યુ હોય. આમાં કરતા અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. ટૂંકમાં માણસોનો ઉભા રાખવા પડે એને. જબરદસ્ત છે એવો, જબરદસ્ત. મનાલી યાદ આવી ગયું. મનાલી તો મને કે દિવસનું યાદ આવે છે મેડમ ને, એક ને નહીં મને યાદ આવે છે.
હમણાં તો બહુ બરફ પડે છે, બહુ બરફ પડે છે. સ્પીતિ હમણાં બધું બંધ, બે બાજુ બધે લેન્ડસ્લાઇડ ને એવું હેવી રેન ને હેવી સ્નોફોલ છે મેડમ. दोबारा ट्रिप करेंगे लेकिन अपनी गाड़ी लेके, बाय एयर और कार कैब ने वो कहीं नहीं हो, ड्राइवर वाइवर कहीं नहीं, अपने आप चलाएंगे, थोड़ा चलाएंगे लेकिन अपने आप चला के जाएंगे. કેમ કે ક્યાંક ઊભી રાખવી હોય તો આપણે હોય તો ઊભી રહી, ઓલો હાડો કઈ ઊભી જ નહોતો રહેવા દેતો. કઈ ગઈ ને સીન સારો આવે છે, આ છે તે આગે इससे भी अच्छा आएगा आगे, એમ જ સીધું કહી દે. પછી આગે કઈ હોય જ નહીં, કેમ કે પછી આગે કદાચ આવે તો ઊભી રાખવાનું કહી તો કંઈક હોય તો ઊભી રખાવીએ તો કામનું ને, એટલે એવું કરે. અમુક સારા હોય, બધાની વાત નથી કરતો, પણ અમારે જરીક કદખળિયો હતો. એમ સારો હતો પણ આમ કદખળિયો હતો. એમ આમ થોડુંક પ્રેશરથી કહી દઈએ તો એડજસ્ટમેન્ટ કરી દે ખરા ગમે એ પ્રકારનું એમ. સ્વામિનારાયણ મંદિર તીર્થધામ સરદાર અહીંથી દેખાય થોડુંક એવું. જો ઉપર જાવું તો જવાય, એમાં કાંઈ વાંધો નહીં. संडे थोड़े जल्दी निकलेंगे तो जाके आएंगे. હું તો જઈ આવેલો છું 2-3 વખત. મેડમ ને બાકી છે, ગઈ એકે વાર કે એકે વાર નહીં, પહેલા જતા સાહેબ રાજકોટ ભણતા ને ત્યારે એ બધું અવારનવાર નીકળવાનું થાય, અને મમ્મી સાથે હોય એટલે જવાનું થાય જ. પાક્કું પાક્કું. આવી ગયું છે આપણે આજી ડેમ. આજી નામ કેવું છે કા, આજી ભરેલો છે આખો, જબરદસ્ત. અને મેડમ કેટલું બાકી રહ્યું તમારે? બુક્સ તો પૂરી થઈ ગઈ, તો બીજા કંઈક પેજીસ ઉપર છેલ્લી નજર ચાલે છે પીડીએફ માંથી. પીડીએફ પેજીસ ચાલે છે, અલગ પ્રકારના રિવિઝન. આઈએમપી ચાલે છે, આઈએમપી. આપણે નાના અમે હતા ને ત્યારે આઈએમપી ક્વેશ્ચન આવતા કે એટલા કરી નાખો ને એટલે ટૂંકમાં 50% તમારે ગણતરી રાખવાની કે એ તો આવે છે એમ. આઈએમપી જેટલા હોય એમાંથી એટલું રહેતો ને રેશિયો મેડમ, કે 40% નો રેશિયો, 50 આજુબાજુનો રેશિયો હતો. બરાબર, પક્કું પક્કું. और ये आ गया है हमारा गेट, तड़ाविया गेट आ गया है. નીકળી ગયું, વાવાઝોડામાં ઉડી ગયું. ચલો ये है हमारा शॉर्टकट. યુનિવર્સિટીની પરીક્ષા હવે તો છે ને, પરીક્ષા હવે તો કોઈ યુનિવર્સિટીની પરીક્ષા દેવા નહીં આવું. एम ना वालो बाद में हमरे को दिक्कत होती है. ऐसे ब्रेक भी आप मत लगाओ. ये हमने हमले शायद के है कि आप घर पे रहो, आपको सब में दिक्कत होती है. दिक्कत तो होती है ना मैम, क्या करें बताइए आप. ઓલી 30 મિનિટનું વિધાન એટલે સાર્થક થાય છે હવે. પહેલા સાર્થક નહોતું થતું. ગૂગલ ના કે તને આ ગુજરાતી બોર્ડ વાંચતા આવડવું જોઈએ કે આ બસ ક્યાં ક્યાં જશે, ક્યાં રસ્તા પર જશે, આ લોકોને નડશે કે નહીં નડે, પછી તારે કહેવાય એને કે રસ્તો. એ તો રેડી જ એને બતાવ્યો. એ તો કહો વિધાન સાર્થક એટલે જ થાય. ગૂગલે કીધું કે આવી બસો આવશે રસ્તામાં. હા, તમે આવી જાઓ હાલો, એટલે એક હારે બધાયનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય. હા, તમે કાકા નથી, પહેલો છે. બંધ છે સિગ્નલ કે ખુલ્લું છે? સિગ્નલ જ નથી. વાહ ભાઈ વાહ. ઉપર આવી જાય ખુશી તો પછી શું કરી લેવું એને, ગમે એટલો અફસોસ કરે. ઓહો હો હો ઈ કે
चलो राजकोट में ये आ गया है इंदिरा सर्कल. इंदिरा बहन નું સર્કલ છે મેડમ. इंदिरा बहन નું. ओके. जो ये रहा इंदिरा बहन सामने ही खड़े हैं, बैठे नहीं है, खड़े हैं. देखो इंदिरा बहन. ગારડી. ગારડી ગામનું નામ હશે મેડમ? તો ઓનર જે છે ને ગારડી સરનેમ છે. આ જેણે બનાવી દીધું હોય ને. ઠીક એવું છે. હા, મેં કીધું આજુબાજુના ગામનું નામ બોલ્યું હોય ગારડી ગેટ, એટલે એટલામાં બી ગારડી ગામ આવતું હોય. આપણે ગેટ ઓલો આપણો ગેટ તો કેવો કેવો આપણો? એમાં ગારડીનો ગેટ. ઓકે ઓકે, આપણો. આરકે વાળો, આરકે યુનિવર્સિટી વાળો. ચલો આવી ગયું છે ફાઇનલી 10:20. 1 કલાક થી પણ પહેલા. ચલો સેન્ટર તો હતું એનું ઈ જ છે ને મેડમ? એમાં કોઈ જાતના ફેરફાર નથી ને સેન્ટરમાં? ચાલો જ્યાં હતા ત્યાં જ એકાદો સરસ મજાનો છાંયો ગોતી લેશું. હજી તો મેડમને ઘણી વાર છે. 1 અવર તો ના કહી શકાય, પણ 45 મિનિટ્સ. કેમ કે એ પહેલા તો તમને અંદર ખેંચી લેશે. આવી જાઓ કે આવી જાઓ એમ એવી રીતે ખેંચી લેશે. પહેલો દિવસ છે ને, સીટ નંબર ને બેન્ચીસ ને ક્લાસરૂમ ને જો કે સેમ જ હશે. લાસ્ટ ટાઈમ જેમ લખ્યા હોય ને એમ લખીને કા. તને નહીં બેન, ઉપાધિ ના કર. ચલો ये आ गया मैडम जी का કેવો હોલ? કોન્ક્લેવ એવું કંઈક નામ યાદ છે મને. કન્વેન્શન હોલ. ये रहा मैडम जी का कन्वेंशन हॉल. અને છાંયો જ્યાં જ્યાં છે ત્યાં વાહનો પાર્ક થઈ ગયા છે, પણ આપણે અહીંયા થોડોક છાંયો છે તો ત્યાં અત્યારે હાલ પૂરતી ઊભી રાખી દઈએ. પછી આપણે આમ સામે આગળ જતા રહીશું. આગળ મીન્સ કે જો સામે ઓલો ઝાડવું દેખાઈશ ને ત્યાં, કેમ કે હમણાં અહીંયા પછી તડકો આવી જશે ને ત્યાં પછી આપણે પૂરી બપોર રેસ્ટ કરશું. રેસ્ટ તો નહીં પણ થોડું કામ છે એ આપણે બતાવશું. મેડમજી એનું કામ કરશે અને હજી એને થોડુંક સ્ટડી કરવાનું હશે. એવું છે ને? લાલચ બુરી બલા. લાલચ બુરી બલા હે. ગાડી શરૂ રહેવા દઉં કે નહીં? જરૂર બંધ કરી દઉં તો કાચ ખોલી દઉં કે दरवाजा खोली दो? ये कांच खुल गए हैं मैडम जी के लिए. और आपकी सेवा में और क्या करूँ? नाश्ता वास्ता कुछ लेके आऊँ? कुछ खाना है, कुछ पीना है, लस्सी वगैरह, कुछ जूस वगैरह, कुछ नारियल पानी? ખૂબ ખૂબ આભાર આપનો. કઈ નહીં. ઓકે ચલો તો કીપ ઇટ અપ. ચલો ફાઇનલી મેડમજીને જવાનો સમય થઈ ગયો છે. યસ, ચલો ક્લાસરૂમની અંદર બોલાવા આવ્યા છે, પણ હજી આમ પહેલો દિવસ છે ને એટલે બધું જોઈ લઈ, ચેક કરી લઈ બધું વ્યવસ્થિત છે કે કેમ. નહીંતર પછી બહાર આવીને મને એમ કહે કે નહીં આમાં આમ ફેરફાર કરાવી દો તો હું પછી કરાવી દઉં એમ. બરાબર ને? ચલો બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. ચલો નિરાતે સમજી કાઢવીને પ્રશ્નોને વાચા આપજો. ચોક્કસ. ચલો મિલતે હે બ્રેક કે બાદ. ચાલો, અને વિડીયો હવે અહીંયા પૂરો કરશો આપણે. ઘણો લાંબો થઈ ગયો છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.